નમસ્કાર મિત્રો, કૃષિ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સુરતની અંદર અડાજણ વિસ્તારમાં કેબલ બ્રિજ ક્રિશો ગૌશાળાની મુલાકાતે આવેલા છીએ કે જ્યાંના ઓનર છે મુન્નાભાઈ, જેમણે શાકભાજીનું સુરત જિલ્લાના તમામ ખેડૂતોનું શાકભાજીનું પણ એક પ્રાકૃતિક ખેતીનું હાટ પણ ચાલુ કરાવેલું છે। પોતે જ ખેડૂતોને માર્કેટ આપે છે અને કસ્ટમર પણ આપે છે, એટલે કસ્ટમર પણ એમને મળી જાય છે અને ડાયરેક્ટ પ્રાકૃતિક ખેતીથી જે તૈયાર થાય એમનું પણ વેચાણ અહીંથી કરાવે છે। એવું એક બહુ મહાન કાર્યકર્તા અને બહુ એક મહાન વ્યક્તિત્વ છે આપની વચ્ચે અને એમની જ ગૌશાળા છે, તો આપણે એમની પાસેથી જ માહિતી લઈએ। તો સૌપ્રથમ તમારું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર। સૌપ્રથમ તો તમારો પહેલા પરિચય આપો। મારું નામ મુન્નાભાઈ ધીરુભાઈ ઠેસિયા છે અને મારી પાસે 350 ગીર ગાયો છે અને હું 20 વર્ષથી ગાય રાખું છું। 20 વર્ષથી તમે ગૌશાળા ચલાવો છો અને 350 જેટલી ગીર ગાય, બધી ગીર ગાય છે? બધી ગીર ગાય છે, બરોબર સર્ટિફાઈડ ગાય છે બધી મારી। પ્રોડક્ટ જે ગાયની જે ગૌશાળા છે તમારી, એમાંથી તમે શું શું પ્રોડક્ટ નું વેચાણ કરો છો? અમે દૂધ હોય છે, ઘી હોય છે, પછી ઘરમાં આપણે કપૂર ગુગલ નાખેલી આપણે ધૂપ સ્ટિક બનાવીએ છીએ અને હમણાં હોળી આવી રહી છે એના માટે અમે આ ગૌ કાસ્ટ બનાવ્યું છે। બરોબર, એટલે હોળીનો જે સમય, હોળીના સમયમાં આપણે જે પહેલી હોળી કરીએ છીએ અને એની સામે આ વૈદિક હોળી માટેની સ્ટિક છે, બરોબર। તો આ જે સ્ટિક છે એનું પણ મતલબ ખરીદી કરવી હોય તો કોઈને અહીંથી કરી શકે છે, બરોબર। અને સ્ટિક છે એ કેટલા સમયથી બનાવો છો તમે? અમે આ વર્ષે જ ચાલુ કર્યું છે, બરોબર। બધાએ અમને બહુ કીધું, આગ્રહ કર્યો કે તમે બનાવો, છાણા થાપો, આ થાપો, પણ આપણે નહોતા કરતા। તો બધાએ ખેડૂતોએ કીધું કે તમે આ કરો, અને જે રાખો આવે અમે બધા પરચેસ કરશું અને અમારે જે ઝાડ ઉપર જયારે રોગ આવે ત્યારે આ રાખ અમારે છાંટવી છે, એના માટે એ લોકોએ મને આગ્રહ કરીને સ્ટિક બનાવવાનું। બરાબર, તો ખૂબ સરસ કે જેને દરેક લોકોને આજે જરૂરિયાત છે આ વસ્તુની, અને જે વૃક્ષ કપાતા પણ રોકી શકાય છે આનાથી। કારણ કે આપણે જોઈએ તો જે દિવસે દિવસે વૃક્ષ કપાતા જાય છે, તો એક વૃક્ષને તૈયાર થતા 5 થી 10 વર્ષ લાગે છે, ત્યારે છાંયડો આપે છે। જ્યારે એનો લોકો હોળીમાં પણ ઘણો બધો ઉપયોગ થાય છે, તો એની જગ્યાએ આપણે સ્ટિકનો ઉપયોગ કરીએ, એટલે કે છાણમાંથી બનેલી જે સ્ટિક છે એમનો ઉપયોગ કરશું તો એ પણ વૈદિક હોળી થશે અને ઓછું જે છે લાકડા કરતાં પણ એનું ઓછું કોસ્ટિંગ છે। તો બહુ સરસ કાર્ય કર્યું છે તમે જે બનાવ્યું। અને બીજી વાત કરીએ આપણે, તો બીજી તમે કઈ કઈ એવી પ્રોડક્ટ છે જે ગાયના છાણમાંથી કે ગૌમૂત્રમાંથી તમે બનાવો છો? છાણમાંથી તો મેં તમને કીધું એ છે કે આ એક નાની ધૂપ સ્ટિક બનાવીએ છીએ, ધૂપ સ્ટિક, બરાબર। પછી અમે વેલોણાનું ઘી બનાવીએ છીએ ગાયના દૂધમાંથી, અને એક આ સ્ટિક બનાવીએ છીએ, બીજું તો નથી બનાવતા, બરાબર। અને વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવીએ છીએ અને કમ્પોસ્ટ ખાતર બનાવીએ છીએ। કમ્પોસ્ટ ખાતર પણ બનાવો છો અને આ જે છે એ ઘી પણ તમે બનાવો છો। ક્રિસ્યુગ નામથી આવે છે, ક્રિસ્યુગ ઓર્ગેનિક। અને ખરીદી કરવી હોય તો ઓનલાઈન કે કઈ રીતે ખરીદી કરવા માટે? ઓનલાઈન નથી, અહીંયા અમે અહીંયા જ અમારે પાસે એટલું રહેતું નથી, માર્કેટ એટલું મોટું છે, અહીંયા ઘી એટલું રહેતું જ નથી, અમારે અહીંયાથી જ વેચાઈ જાય છે, બરોબર। અહીંથી જ ટૂંકમાં જતું રહે છે અને બધા પબ્લિક અહીંયા આવે છે, ગાયની હેલ્થ જોવે છે, એનો ખોરાક જોવે છે, બરાબર છે, એ હિસાબે બધાને કે જ્યાં સારો ખોરાક। અને આપણે વાત કરીએ તો ગૌશાળાની, અને ખાસ ગાયનું ઘી, તો એ પણ બહુ અતિ ઉત્તમ છે। અને આ ગૌશાળા ઉપરથી તમે આવીને રવિવાર અને ક્યાંથી ક્યાં, મતલબ ક્યારે તમે અહીંયા આજે આ ચાલુ રહેશે આપણું? એક બુધવારે 4 થી 6 હોય છે સાંજે, અને રવિવારે સવારે 8 થી 12 હોય છે ઓર્ગેનિક ફેર, બરોબર। આ સમય દરમિયાન ખરીદી કરવી હોય તો તમે આવી શકો છો। અને મારું તો એક જ બધાને કહેવાનું છે કે આજે તમે ફાર્મરને ચૂકવો, પછી તમારે ફાર્માને ચૂકવવું પડશે। એટલે આજે તમે ખેડૂતને ચૂકવો, ઓર્ગેનિક ખાશો તો તમારે દવાખાને નહીં જવું પડશે, તમારા બધાની હેલ્થ સારી રહેશે। મારો એ જ આખું મોહિમ છે, ઝેરમુક્ત ભારત અભિયાન મારો એક મોહિમ છે, અને એ ગાય વગર એ પોસિબલ જ નથી કે ભાઈ એ અભિયાન આપણો પૂરો થાય। એના માટે મારી પાસે 350 ગીર ગાયનું હું સંવર્ધન કરું છું, અને મારે દર વર્ષે મારી પાસે 100 ગાય વધે છે, એને બચ્ચાઓ આવે છે। એટલે ટૂંકમાં ધીમે ધીમે ગૌશાળા પણ મોટી થતી જાય છે। મારે 1000 ગાયનો મારો ટાર્ગેટ છે, મારી પાસે 1000 ગાય હોવી જોઈએ, બરોબર છે, ખૂબ સરસ। અને તમારો મોબાઈલ નંબર જણાવો જેથી કરીને? મારો મોબાઈલ નંબર 9898711061। તો મિત્રો નંબર છે 7229027061। તો મિત્રો મુન્નાભાઈનો સંપર્ક પણ કરી શકો છો, અને એમની ગૌશાળાએ તમે ગૌશાળાની ફેમિલી સાથે
અને બાળકોને ખાસ મુલાકાત પણ કરાવી શકો છો. ગૌશાળાએ ગમે ત્યારે એની ટાઈમ આવી શકો છો અને એમને પણ તમે મળી શકો છો. અને ખૂબ સરસ એવું એમને શરૂઆત કરી છે, જે કહેવાય ને કે ગવર્મેન્ટ પણ એની પાછળ જે ગવર્મેન્ટ પ્રયત્ન કરી રહી છે એ પણ એક મુન્નાભાઈએ પોતે જાતે જ શરૂઆત કરી દીધી છે 1 વર્ષથી. એ પણ તો ખૂબ સરસ. અને બીજો કોઈ મેસેજ આપવા માંગતા હોય તો આપી શકો છો. હું તો હરેક જણને કહું છું, ઘરે એક ગાય રાખો. જેવી ગાયની દશા એવી દેશની દશા, એવું છે. એટલે હું એમ કહું છું કે ગાય રાખો. ગાયનું જીવન સારું હશે તો આપણા દેશનું જીવન સારું હશે ને આપણા બધાનું જીવન સારું જશે. ખૂબ સરસ, આભાર. થેન્ક યુ.